આ કઈ ભાજપના બાપનો દેશ છે બધી વસ્તુ પોલીસને કપૂચીન કરવાની? પણ અત્યારે તમે લોકોને કઈ રીતે વિશ્વાસ દેવડાવશો કે તમે તમારા જે પ્રતિનિધિઓને ઉતાર્યા છે મેદાનમાં એ તમે જેવું કામ કરો છો એવું જ કામ એ લોકો પણ કરશે? એટલે ભાજપની સરકારને અમારી ચેલેન્જ છે કે ભાઈ વહી આવો તમે તમારે, તો એક વખત રાજનીતિ બદલવી પડશે. એમણે કારણ તો તમને ઠેરવા છે કે રાજુભાઈએ તો એમ કીધું છે કે ગોપાલભાઈની મનમાનીના કારણે હું પક્ષ છોડું છું. ભાજપના લંગરિયા બી ડરીક થાય છે, મોદીજી કેમ બી ડરીક નથી થતા? હજુ પણ ડરમાં છે એ લોકો, કેમેરાની સામે બોલવા માટે પણ તૈયાર નથી. આજે હળદરમાં લોકોને ડર લાગતો હોય તો ડરનું કારણ ગોપાલભાઈ તો નથી, કેજરીવાલ નથી, ઈશુદાન નથી. તમામ શહેરોમાં સમસ્યા છે, પીવાનું પાણી નથી આવતું. જો કે એક વસ્તુ સારી છે, દારૂ ટાઈમે મળી રહે છે. એ તો અમારી સરકાર આવશે ત્યારે બોલશે બધા કોની યાર કેવો અત્યાચાર થયો છે. ભાજપ અત્યારે ડરાવે છે બધાને. તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીનો આ માટે શું જવાબ હોઈ શકે? એ ભલે જે કે કીજા કરે એ કે એવું સાચું બસ. કે જો તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ડિબેટમાં બેસાડશો તો અમારો ભાજપનો પ્રવક્તા ડિબેટમાં નહીં આવે. એટલે આ લોકોને સપનામાં રાતે ગોપાલ ને ચૈતર વસાવા હાવણો ને એવું આવે છે. તો આ પ્રચાર પ્રસારની સાથે સાથે વિસાવદર તમને ક્યાં યાદ આવે છે કે વિસાવદર માટે શું કામગીરી થઈ રહી છે? અને દર ચૂંટણીએ પૈસા વેચીને, દારૂ વેચીને, લોકોને ધમકી મારી અને ચૂંટણીઓ જીતવાની કોશિશ કરતા હોય આવા માણસો આખા ગુજરાતમાં ભાજપમાં છે. આજ તમે અહીંયા બેઠા છો એટલું સરસ બોલો છો એટલા માટે તમે ભણ્યા છો. હું એટલે બોલી શકું છું કે હું ભણ્યો છું. હા, હું સરકારી શાળામાં ભણી છું. તો ભાજપની દ્રષ્ટિમાં શું અત્યારે આમ આદમી પાર્ટીની પણ એ વેલ્યુ છે કે જવાબ જ નથી દેવું, નાક બાળક છે? નહીં, કાંઈ વાંધો નહીં. ગુજરાતની અંદર હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, પરંતુ થોડા સમય અગાઉ ગુજરાતની અંદર જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ પેટા ચૂંટણીની અંદર જે વિસાવદરવાળી થઈ, સુરતના ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં એમણે વિસાવદરવાળી કરી અને એ વિસાવદરથી વિધાનસભા સુધી પહોંચ્યા. અને ગોપાલ ઇટાલિયા જ્યારે વિધાનસભા સુધી પહોંચે છે ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની જે લોકપ્રિયતા છે એમાં ધરખમ વધારો થતો જોવા મળે છે. સમાચાર પત્રોની અંદર આ સમાચારો વહેતા થાય છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની જે એક છબી છે, એક નવી છબીનું જાણે નિર્માણ થયું હોય એ રીતે આખું વાતાવરણ ગુજરાતની અંદર સર્જાયું હતું. પરંતુ હાલ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. વિસાવદરની પેટા ચૂંટણી બાદ ગુજરાતની અંદર આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી હાલ ક્યાં છે જેવા વિવિધ વિષયો પર આજે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ આજે આપણી સાથે ઉપસ્થિત છે. ગોપાલભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. ગુજરાતની અંદર હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. સૌથી પહેલા તો એ જ પ્રશ્ન પૂછવો છે કે આમ આદમી પાર્ટીનો એક ખૂબ લોકપ્રિય ચહેરો એવો ગોપાલ ઇટાલિયા અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતભરની અંદર આપ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, તો આ પ્રચાર પ્રસારની સાથે સાથે વિસાવદર તમને ક્યાં યાદ આવે છે કે વિસાવદર માટે શું કામગીરી થઈ રહી છે અત્યારે? આવતીકાલથી જ જવાનું છે. આવતીકાલે 20મી એપ્રિલ 2026 રોજ સવારના 10 વાગ્યાથી લઈ રાતના 11 વાગ્યા સુધીનો મારો કાર્યક્રમ અલગ અલગ ગામડાઓમાં ગોઠવાયેલો છે. એટલે વિસાવદર સાથે તો સતત જોડાયેલો રહેવો જ હંમેશા માટે. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો જે મારો મત વિસ્તાર છે હંમેશા જોડાયેલો હોઉં. પોતે હોઉં તો હોઉં, ન હોઉં તો મોબાઈલથી, વોટ્સએપથી, મેસેજથી, આગેવાનોના માધ્યમથી હંમેશા જોડાયેલો છું. અને અત્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, શું લાગે છે આમ આદમી પાર્ટીનું શું અત્યારે ગુજરાતની અંદર સ્ટેન્ડ છે? બહુ સારું લાગે છે. આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા આ વખતે ખૂબ સારો આવકાર આપી રહી છે. ભાજપના નેતાઓ જે ગામડે ગામડે છે આખા ગુજરાતના વિસ્તારોમાં, એનું વર્તન, એનો વ્યવહાર, એની માનસિકતા એ લોકો નજરે જોઈ રહ્યા છે પોતાના ગામમાં જ, કે કેવા કેવા પ્રકારના માણસો ભાજપના નેતા બનીને ફરે છે, કે જેઓ ગામને દબાવતા હોય, લોકોને દબાવતા હોય, ધમકાવતા હોય, અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, સરકારી યોજનાઓમાંથી પૈસા ખાઈ જતા હોય, ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટો જે છે એનો દુરુપયોગ કરતા હોય અને દર ચૂંટણીએ પૈસા વેચીને, દારૂ વેચીને, લોકોને ધમકી મારી અને ચૂંટણીઓ જીતવાની કોશિશ કરતા હોય આવા માણસો આખા ગુજરાતમાં ભાજપમાં છે.
જેને લોકો નજરે જોઈ રહ્યા છે. એની સામે આમ આદમી પાર્ટીના પણ આગેવાનો એ જ ગામમાં હોય છે, જે ખેતી કરીને, મજૂરી કરીને, મહેનત કરીને પૈસા કમાય છે. એ પૈસાથી, એ નિષ્ઠાથી આ લોકોનું સેવાનું કામ કરે છે. કોઈની હારે લડાઈ ઝઘડો કરતા નથી, લોકોને નડતરરૂપ બનતા નથી, સરકારી કામમાં પૈસા ખાતા નથી. તો ભાજપનો આપનો બે માણસ જનતા પોતાના જ ગામમાં જોઈ રહી છે. તો એને ખબર પડી કે ભાઈ ભાજપનો માણસ તો ખરાબ કામ કરે છે, આપનો માણસ સારા કામ કરે છે. એટલે આખા ગુજરાતમાં લોકો અત્યારે આમ આદમી પાર્ટીને ખૂબ સારો સપોર્ટ આપી રહ્યા છે. અને આ વખતે લગભગ બહુ સારી સંખ્યામાં આમ આદમી પાર્ટીને સફળતા મળશે. જી. અને ગોપાલભાઈ, થોડા દિવસ અગાઉ તમે તમારા સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકેલી કે જેમાં ભાજપના જે કાર્યકર્તાઓ હતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો દેખાડીને નાની ઉંમરના જે લોકો, બાળકો કે કિશોરો હોય છે એમની પાસેથી મત લેવાની વાત કરતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષો એમના જે લોકપ્રિય નેતાઓ હોય છે એમનો ચહેરો દેખાડીને, એમને આગળ કરીને મત માંગતા હોય છે. આમ આદમી પાર્ટીમાં ગુજરાતનો લોકપ્રિય ચહેરો એટલે ગોપાલ ઇટાલિયા છે. તો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર તમે જે લોકોને, ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, એ વ્યક્તિ પણ લોકોનું એવું જ કામ કરશે જેવું ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે, એવો લોકોને કઈ રીતે વિશ્વાસ તમે અપાવી શકો? અપાવવાનું નહીં, છે જ. એટલે તો સમર્થન છે. વિશ્વાસ પહેલા અપાવું, પછી મત દે, પછી કામ, એમ નહીં. વિશ્વાસ છે એટલે જ તો મત દેવાના છે. હા, એટલે એ સમર્થન તો હવે ચૂંટણીનું જ્યારે પરિણામ આવે ત્યારે આપણને ખ્યાલ પડે. પણ અત્યારે તમે લોકોને કઈ રીતે વિશ્વાસ દેવડાવશો કે તમે તમારા જે પ્રતિનિધિઓને ઉતાર્યા છે મેદાનમાં, એ તમે જેવું કામ કરો છો એવું જ કામ એ લોકો પણ કરશે? પાર્ટીના જે વિચારો હોય ને, એ વિચારો દરેક માણસમાં એક સરખી રીતે કામ કરતા હોય. ભાજપના પાર્ટીનો જેવો વિચાર છે એવું બધા જ એના કાર્યકર્તા કરે છે. અમારો જેવો વિચાર છે એવું બધા જ અમારા કાર્યકર્તા કામ કરે. એટલે એક આ પાર્ટીની જે વિચાર અમારો શું છે કે શાળા, દવાખાના, રોડ રસ્તા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, વ્યવસ્થામાં બદલાવ લાવવો, એ અમારા વિચાર છે. ગોપાલભાઈમાં પાર્ટીનો જ વિચાર છે, અને તાલુકા પંચાયતના ઉમેદવારમાં પાર્ટીનો વિચાર છે, જિલ્લામાં એ જ છે. તો જે વિચાર છે એ તો કોમન છે. ગોપાલભાઈ કઈ પોતાના અલગ વિચારોથી સારું કામ કરે છે અને બીજો એના અલગ વિચારથી કરશે એવું નથી. દરેક વ્યક્તિની અંદર વિચાર શું છે? આમ આદમી પાર્ટીનો વિચાર છે. આમ આદમી પાર્ટીનો વિચાર કોમન છે, બધા માટે એક કોમન વિચાર છે. એટલે બધા એવું જ કામ કરવાના છે. તો આમ આદમી પાર્ટીનો શું વિચાર છે? અને આ ચૂંટણી, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, એમાં આમ આદમી પાર્ટી ખાસ કયા મુદ્દા ઉપર ધ્યાન આપીને ચૂંટણી લડી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે સ્થાનિક મુદ્દાઓની વાત. અને એમાંય તે નગરપાલિકા, મહાનગરપાલિકા, એટલે નળ, ગટર ને રસ્તા, ન ઘર. આજે આઝાદીના 75 વર્ષ થયા, ગુજરાતમાં ભાજપની સરકારના 30 વર્ષ થયા. અનેક ગામડાઓમાં સારા રોડ નથી, અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ છે. આટલા વર્ષ પછી છે. લગભગ ગામડાઓમાં, લગભગ શહેરોની અંદર સરકારી સ્કૂલના મૂળિયા નીકળી ગયા એમ કહો તો હાલે, વધી જ નથી. માણસે પોતાના સંતાનોને ભણાવવા હોય તો ક્યાં જવાનું? આજ તમે અહીંયા બેઠા છો, એટલું સરસ બોલો છો એટલા માટે તમે ભણ્યા છો. હું એટલે બોલી શકું છું કે હું ભણ્યો છું. હા, હું સરકારી શાળામાં ભણી છું. એ તો ભાજપની સરકાર આવ્યા પછી જ નિકંદન નીકળ્યું ને. આપણે બધા ભણતા ભણતા હું સરકારીમાં જ ભણ્યો છું. પણ હું જે સરકારી શાળામાં ભણ્યો, આજે આ શાળાની હાલત શું છે? તે દિવસે સારી હતી, આજ નથી. આજ અડધી પ્રાઇવેટ થઈ ગઈ. હું જે શાળામાં ભણ્યો અડધી પ્રાઇવેટ થઈ ગઈ. અત્યારે પેલા 100% સરકારી હતી. ગ્રાન્ટી એડ એટલે સરકારની ગ્રાન્ટ આવતી ને ભણાવતા. તો મારું એમ કેવું છે કે આજે હવે ઈ માહોલ નથી રહ્યો કે એક સામાન્ય માણસ પોતાના બાળકને સારું શિક્ષણ અપાવી શકે. તો શિક્ષણ વ્યવસ્થા કોણ સંભાળે છે? મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત. ગુજરાતના તમામ ગામડામાં જે શાળાઓ છે, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, એ જિલ્લા પંચાયત સંચાલિત છે. અને શહેરોમાં જો હોય તો એ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ શાળાઓ છે. તો મેં કીધું એમ રોડ જે છે, જે જિલ્લા પંચાયત હસ્તકના રોડ છે, શહેરોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા રોડ બનાવે છે, ગામડાઓમાં જિલ્લા પંચાયત રોડ બનાવે છે. પાણીની વ્યવસ્થા શહેરોમાં મહાનગરપાલિકા સંભાળે છે, ગામડાઓમાં જિલ્લા તાલુકા પંચાયત સંભાળે છે. એવી રીતે શિક્ષણની વ્યવસ્થા શહેરોમાં મહાનગરપાલિકા સંભાળે, ગામડામાં તાલુકા, જિલ્લા. તો આ જે પાયાની વ્યવસ્થાઓ છે એની ઉપર કામ કરવું, એ જ તો અમારો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો છે. જેમ કે અમે આવશું તો જનતાએ ટેક્સના પૈસા જે સરકારને આપ્યા છે એનો યોગ્ય અને આયોજનબદ્ધ ઉપયોગ કરશું.
યોગ્ય અને આયોજનબદ્ધ બે શબ્દોનો અર્થ શું છે? એક કે આપણી પાસે 100 રૂપિયા છે સરકાર તરીકે, એ 100 રૂપિયાને કઈ બાબત માટે પહેલા વાપરશો? પહેલા મેટ્રો ટ્રેન બનાવવામાં વાપરશો, કે પહેલા ગટર બનાવવામાં વાપરશો, કે શાળા બનાવવામાં વાપરશો, કે શેમાં વાપરશો? તો ઈ તમે વિવેક બુદ્ધિથી નક્કી કરો, એને યોગ્ય ઉપયોગ કર્યો કહેવાય. હવે ગામમાં શાળા ન હોય, સીધી રેલગાડી ઉપરથી ચલાવવું તો યોગ્ય ઉપયોગ નથી. અને બીજી વાત કે આયોજનબદ્ધ ઉપયોગ, એનો અર્થ શું? કે અત્યારે આખા ગુજરાતમાં ભાજપના માણસો શું કરે છે કે વર્ષો પછી માંડ રોડ બને, અને જેવો રોડ બની રહે 1.5 મહિના પછી ગટર વાળા આવે, આખો રોડ તોડી નાખે ને ગટર નાખે. માંડ ગટરનું કામ પૂરું થાય ત્યાં પાછા ટેલિફોનના તાર વાળા આવે, વીજળીના તાર વાળા, અમારા તાર ગયા, પાછું ખોદે. તમે આયોજનબદ્ધ રીતે પૈસા વાપરો તો સમયનો વેડફાટ ઓછો થાય, પૈસાનો વેડફાટ ઓછો થાય, અને માણસે જે ઇનકન્વીનિયન્સ ભોગવવું પડે છે, અસુવિધા, 2 વર્ષ કામ ચાલે તો 2 વર્ષ હેરાન થવાનું, તો એ જે ઇનકન્વીનિયન્સ છે એ ઓછું થાય. તો પહેલા આયોજનબદ્ધ રૂપે યોગ્ય અને આયોજનબદ્ધ ઉપયોગ કરીએ એવું અમારું આમ આદમી પાર્ટી માને છે. જી, અને ખાસ આજે તમે રાજકોટમાં છો, તો રાજકોટમાં જે રીતે આમ આદમી પાર્ટીનું તમને શું સ્ટેન્ડ લાગે છે રાજકોટની અંદર, અને રાજકોટમાં તમને એવા શું મુદ્દાઓ લાગે છે જેના પર કામ થવું જોઈએ? બેન, રાજકોટ નહીં, ગુજરાતના તમામ શહેરોની પરિસ્થિતિ સમસ્યાઓની બાબતમાં એક સરખી છે. જેમ કે ટ્રાફિક જામ ચારો તરફ, ગુજરાતના બધા જ શહેરોની એટલી બધી કરુણ પરિસ્થિતિ છે ટ્રાફિકની બાબતમાં. 30 વર્ષથી ભાજપની સરકાર છે, એવું એક શહેર નથી બનાવી શકાયું. પ્લાનિંગ સાથેના રસ્તાઓ હોય, પહોળા રસ્તાઓ હોય, ક્રોસ ઉપર એટલે આમ ચોકડી ઉપર રસ્તાઓ હોય, આયોજનબદ્ધ રીતે સિટી ડેવલપ કર્યું હોત તો આજ ટ્રાફિક ન હોત. તો એ કઈ રાજકોટનો મુદ્દો નથી, આખા ગુજરાતનો મુદ્દો છે. બીજું, પાર્કિંગની વ્યવસ્થા નથી. એક પણ શહેરોમાં પાર્કિંગને લઈને બહુ જાજી સુવિધા નથી. આજ તમારે 2 વ્હીલ પાર્ક કરવું હોય, 4 વ્હીલ તો બહુ મોટી આવે છે, 2 વ્હીલ પાર્ક કરવું હોય તો એટલી બધી ઝંઝટ કરવી પડે છે, એટલી બધી ચિંતા થાય કે તમે 2 વ્હીલ મૂકીને દુકાનમાં જઈને પાછા આવો ત્યાં સુધી મુઠાઈ જાય છે. ગેરકાયદેસર બાંધકામોએ જે હદ વટાવી છે, એના કારણે, ગેરકાયદેસર બાંધકામોના કારણે પાર્કિંગની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જે માત્ર રાજકોટનો મુદ્દો નથી, એ તો આખા ગુજરાતના બધા શહેરોનો મુદ્દો છે. ત્રીજી વસ્તુ કે દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. રાજકોટમાં ભરાઈ જાય છે, વડોદરામાં, જુનાગઢમાં, સુરતમાં, અમદાવાદમાં, બધે જ. તો એવું તો કેવું ટાઉન પ્લાનિંગ કર્યું? આ શહેર જ્યારે બને છે, મોટું થતું જાય છે, ત્યારે કંઈક પ્લાનિંગથી જો સરકાર એમાં કામ કરે તો પાણી ન ભરાય. અંગ્રેજીમાં શબ્દ છે ટોપોગ્રાફી. ટોપોગ્રાફી એટલે જમીનનું લેવલ, કે ક્યાં જમીન ઊંચી છે, ક્યાં જમીન નીચી છે, કેટલી નીચી છે, ઢાળ કેટલો છે, ઊંચાઈ કેટલી છે. શહેરોમાં બાંધકામ ખૂબ થાય છે. બિલ્ડર તમે હોઈ શકો છો, તમે બિલ્ડિંગ બનાવો એમાં વાંધો નથી, પણ તમે ક્યાં બિલ્ડિંગ બનાવશો, કેવડું બિલ્ડિંગ બનાવશો, કેટલી જગ્યા છોડશો, માર્જિન કેટલું મૂકશો, રોડ કેટલો છે, એ તો સરકાર નક્કી કરે છે ને. તો સરકાર શું કામ તમને મન ફાવે એવું બાંધકામ કરવા દે છે? કેમ કે પૈસા લઈ લે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા નેતાઓ અને અધિકારીઓ. તો પાણી ભરાઈ જવાની મેં પહેલી સમસ્યા કીધી, ટ્રાફિક જામ, પાર્કિંગની વ્યવસ્થા નથી, પાણી ભરાઈ જવું. આ રાજકોટની સમસ્યા છે ને ગુજરાતની સમસ્યા છે. અને ચોથી વાત, ગંદકી. તમામ શહેરોમાં ભયંકર ગંદકી છે. ગુજરાતનું એક પણ શહેર સ્વચ્છ શહેર નથી. તો સ્વચ્છ ભારત મિશન શું છે? એ મિશન છે, સ્વચ્છતા નથી. આ એના જેવું છે મિશન. આ આખી સરકાર છે ને સૂત્રોની સરકાર છે. ભાજપની સરકાર છે ને સૂત્રોબાજીની. બેટી બચાવો બેટી પઢાવો એવું સૂત્ર આપે. હવે મારે દીકરી પઢાવી, શાળા તો છે નહીં, ક્યાં જઈને પઢાવો બેટી, હાલો. તો સૂત્રો સારું લાગે. સૂત્ર સ્વચ્છ ભારત, તો કઈ સૂત્ર આપે સ્વચ્છ થઈ જાય? હવે હું એમ બોલું ગળ્યું લાગવા માંડે. બોલવાથી ગળ્યું નહીં લાગે તો સ્વચ્છ બોલવા સ્વચ્છ નો થાય, પઢાવો બોલવા પઢવા નો માંડે. સિસ્ટમ જોઈએ. સિસ્ટમની કોઈ ચર્ચા ભાજપ વાતો જ છે ને માત્ર સૂત્રો નહીં, અમલીકરણ ને સૂત્ર જ છે, અમલ કરવાનો જ નથી. અમલીકરણ છે ને. એટલે સ્વચ્છતા ગુજરાતના એક પણ શહેરમાં, એટલા બધા ગંદા શહેરો છે આપડા. ધૂળ ઉડતી હોય ચારો તરફ, ઢોર ફરતા હોય ચારો તરફ, અને ઢોરે તો કેટલા લોકોને મારી નાખ્યા છે આખા ગુજરાતમાં. ગટરના ઢાંકણામાં માણસો પડી પડીને મરી જાય. ભૂલથી રાજકોટમાં એક મૃત્યુ થઈ ગયું ને, ગટરનું ઢાંકણું, પત્રકાર જ હતા લગભગ,
અને વડોદરામાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયું ગટરના ઢાંકણામાં. કીચડ ચારે બાજુ ભર્યું હોય, બારે માસ હોય, ઉનાળામાં શિયાળામાં ગમે ત્યાં કચરા પડ્યા હોય, કચરાની ગાડીઓ બેફામ ફરતી હોય. તો રાજકોટનો આ કઈ રાજકોટ એકલા નહીં, આખા ગુજરાતનો પ્રશ્ન છે. હું રિપીટ કરું કે ટ્રાફિક જામ, પાર્કિંગ, પાણી ભરાઈ જવું અને ગંદકી, આ 4 પ્રશ્ન તો બધા શહેરોમાં છે. 5મો પ્રશ્ન છે મોંઘા મકાનો. દરેક શહેરોમાં આજે એટલા બધા મોંઘા મકાનો થઈ ગયા છે કે સામાન્ય માણસ લઈ નથી શકે એમ. અને મકાન મોંઘા થવાનું એકમાત્ર કારણ છે ભ્રષ્ટાચાર. જમીનોની અંદર ભ્રષ્ટાચાર થાય છે. 40% કપાત જે સરકાર કરે છે એ ભ્રષ્ટાચારનો સૌથી મોટો રસ્તો છે. કે બિલ્ડર પાસે જે 100% જમીન છે એમાંથી 40% મફતના ભાવે સરકાર લઈ લે, એટલે બિલ્ડર પાસે વધી 60%. તો 40% જે મફતમાં ગઈ એની લાગત ખર્ચો બીજા 60% ઉપર આવ્યો, એટલે પરિણામે જનતાને મોંઘા મકાનો મળે છે. ગમે એટલું મહેનત કરીને કમાવ, એક સારું ઘરનું ઘર લેવાનો વેત ન થાય. એ પરિસ્થિતિ ગુજરાતના તમામ મોટા શહેરોમાં છે. પીવાના પાણી, તમામ શહેરોમાં આ સમસ્યા છે. પીવાનું પાણી નથી આવતું. જો કે એક વસ્તુ સારી છે, દારૂ ટાઈમે મળી રહે છે. પીવું જ હોય તો કઈ એવું થોડું છે કે સરકાર એવું કે ભાજપ વાળા પાણી નો મળે દારૂ પીવો એમ. તમે સમજો આઝાદીના 75 વર્ષ થઈ ગયા ને પીવાના પાણી માટે આપણે હાય કરવું પડે કોર્પોરેશનની ઓફિસે જઈ 25-50 મહિલાઓનું ટોળું લઈને જઈએ ને હાય પાણી માટે હાય. અને તો એ વાતો પાછા એમ કહે છે કે વિશ્વગુરુ બનશે. હવે પીવાનું પાણી નથી આવતું, પણ વિશ્વગુરુ ક્યાં બનવું? કોરા ગળે વિશ્વગુરુ બનવાનું, કોરો કંઠ. તો રાજકોટ નહીં બેન, ગુજરાતના તમામ શહેરોની આ પરિસ્થિતિ છે. હું કહેવા બેસીશ તો લિસ્ટ બહુ લાંબુ છે, પણ આ પરિસ્થિતિ બદલવી હોય તો એક વખત રાજનીતિ બદલવી પડશે. ખાલી નેતા બદલે મેળ નહીં પડે, આખી રાજનીતિમાં બદલાવ લાવશો તો જ આ પરિસ્થિતિ બદલાશે. અને અત્યારે જે રીતે ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે ને ચૂંટણીઓને બિનહરીફ કરવા માટેની જે હોડ લાગી છે એના વિશે તમારું શું માનવું છે? બેન, આ દેશમાં અંગ્રેજો હતા ને 200 વર્ષ બિનહરીફ રહ્યા. ચૂંટણી થઈ ક્યારે? નહીં. કોઈ ફોર્મ ભર્યું અંગ્રેજો સામે? ન ભર્યું. તો બિનહરીફ થવાની માનસિકતા છે ને એ જ અંગ્રેજો જેવી માનસિકતા છે. અંગ્રેજો બિનહરીફ જ હતા. આજ ભાજપના પ્રદેશ પ્રમુખ ટીવીમાં આવીને એમ કહે છે કે 700 ને આટલી ફલાણી ટેકનિક એક રાઉન્ડ ફિગર કીધું, એટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે. પ્રજાને મોદીજીમાં વિશ્વાસ છે એટલે કે અમારી સીટો બિનહરીફ થાય. મારે ભાજપના પ્રદેશ પ્રમુખને છાસનો ગ્લાસ પીવડાવીને થોડીક બુદ્ધિ ઠેકાણે આવે, મગજ ઠંડુ થાય પછી પૂછવું છે કે મોદીજીની લોકપ્રિયતાના કારણે ભાજપના લંગરિયા બિનહરીફ થાય છે, મોદીજી કેમ બિનહરીફ નથી થતા? બહુ તમે મોદીજીની લોકપ્રિયતાથી લંગરિયા બિનહરીફ થઈ ગયા, તો મોદી કેમ બિનહરીફ નથી થતા? ભાઈ બહુ લોકપ્રિય છો, થઈ જવું તું બિનહરીફ. કેવી વાત ને કેવા વિચારો ને કેવા માણસો ક્યાં ખુરશીએ બેસીને કેવું બોલે છે બેન, આપણને શરમ આવે. અને સામે કોઈ હરીફ નથી એનો અર્થ એ નથી ને કે પ્રજા પાસે નોટાનો ઓપ્શન નથી. હરીફ નથી એવું છે જ ને, હરીફ છે જ, પણ એલસીબી મોકલીને, પોલીસ મોકલીને, ગુંડા મોકલીને હરીફોને દબાવવામાં આવે છે. આ મારા મોબાઈલમાં કેવી રીતે બિનહરીફ કરાવવા માટે થઈને આ ભાજપના પ્રદેશ પ્રમુખ ને એની આખી પાર્ટી મથે છે એનો એક સમાચાર છે. આ તમારી હાથે જ વાંચો. આમાં હું વાંચીશ, આમાં તમે મને કહો આમાં તારીખ કઈ લખી છે, વાંચો. 16 એપ્રિલ. હા, હવે શું છે હેડિંગ, શું છે છાપાનું, હું લખ્યું છે? ઉમેદવારે ફોર્મ પાછું નહીં ખેંચતા પૂર્વ પ્રેમિકાને શોધી પોલીસમાં અરજી કરાવી. હરીફ તો છે જ, ચૂંટણી લડવા વાળા છે જ, ભલે હારી જાય તોય છે. ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવા માટે ઉમેદવારની 10 વર્ષ જૂની પૂર્વ પ્રેમિકાને પોલીસે ગોતી કાઢી, પછી એની પાસેથી ખોટી બળાત્કારની અરજી લીધી, પછી પોલીસે ઉમેદવારને દબાવ્યો કે ફોર્મ પાછું ખેંચવું છે કે પૂર્વ પ્રેમિકાની એફઆઈઆર લખીને જેલમાં પૂરી દઉં, અને પછી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું. આ સમાચાર ગુજરાતના પ્રતિષ્ઠિત છાપામાં છપાય, આપણે નામ નથી બોલતા, ચેનલ અલગ હોય. દિવ્ય ભાસ્કર. હા, છાપામાં આવ્યું, તાલુકા પંચાયતની ચૂંટણી બિનહરીફ કરાવવા માટે પૂર્વ પ્રેમિકાને વચ્ચે લાવ્યા, 10 વર્ષ જૂની. તમે એમ કહો છો કે હરીફ નથી, હરીફ તો આ રહ્યા, પણ આ હર્ષ સંઘવી, આ જગદીશભાઈ વિશ્વકર્મા, આ બધા લોકો મહિલાઓને વચ્ચે નાખી ઉપયોગ કરીને આ ધંધા કરે છે. તમે મને કહો આ વ્યાજબી વાત છે? આમાં ક્યાં પૂર્વ પ્રેમિકા આવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં? એટલે પણ શું બધી બેઠકો પર આ જ રીતે? બધી બેઠકો પર આ જ રીતે થયું છે.
નહીતર તો મોદીનો બિનહરીફ થઈ જાય, અમિત શાહ, મોદી, ભૂપેન્દ્ર પટેલ ને 4-5 જણાનો બિનહરીફ થઈ જાય. કેમ નથી થતા? જેનું નામ કે મોદીજીના વિકાસ ઉપર વિશ્વાસ છે એટલે બિનહરીફ થાય. એમ કહો છો મોદીજી થઈ જાય બિનહરીફ? જોઈએ દેશમાં કેવી રીતે થાય છે. આ દેશ એટલો બધો વિશાળ દેશ છે, અહીંયા એટલી બધી વિચારધારા ધરાવતા લોકો છે કે બિનહરીફ કોઈ દિવસ થવું જ ન જોઈએ. તો જ મજા છે લોકશાહીની, કે તમે ફોર્મ ભરો, હું ફોર્મ ભરું અને પેલા બધા માણસો મને અથવા તમને મત આપીને જીતાડે. એની જ તો લોકશાહીમાં મજા છે. બિનહરીફ ક્યાંથી થઈ ગયું? તો આ માનસિકતા બેન એવું દર્શાવે છે કે કોઈ પણ ભોગે સત્તા જોશે ભાજપને. એટલે વિકૃતિ આવી જાય ને મનમાં કે આ તો જોશે જ જોશે. તમે ચૂંટણીમાં ઉભા રહ્યો, લોકો તમને મત આપે, તમે જીતી જાઓ તો ઇટ્સ ઓકે. એવી રીતે તમારી 100 વર્ષ સરકાર આવે તો પણ ઓકે. પણ હવે તો સત્તા એટલી હદે જોઈએ છે કે ચૂંટણી પણ મારે નથી લડવી અને ગમે એમ કરીને મને બિનહરીફ કરાવી દો. એ વિકૃતિ આવી ગઈ કહેવાય. અને આવા વિકૃત માણસો સત્તામાં શોભે નહીં, કેમ કે આ લોકો આવા માણસો સત્તામાં આવે જેના મનમાં કોઈ પણ ભોગે સત્તા હાસિલ કરવાની વિકૃતિ ભરાઈ ગઈ હોય, એવા માણસો સત્તામાં આવે તો લોકોનું બહુ મોટું નુકસાન જાય બેન. પણ ગોપાલભાઈ, અત્યારે તો ચૂંટણી છે તો તમે આ રીતે આક્ષેપ કરો કે જે લોકો ઉમેદવારોને આ રીતે ગમે તેમ સામદામ દંડભેદ કરીને એમની ઉપર ખોટા કેસ કરીને એમને કદાચ ફોર્મ પરત ખેંચાવાની વાત હોય, પણ ઘણા લોકો આમ આદમી પાર્ટી છોડીને જે લોકો જઈ રહ્યા છે એમના માટે તમે શું કહેશો? કે રાજુ કરપડા છે કે કરશન બાપુ ભાદરકા છે, આ બધા જ પક્ષ છોડીને ભાજપમાં કે કોંગ્રેસમાં વળી ગયા, તો એ લોકો ઉપર પણ શું આ પ્રકારે કોઈ ફરિયાદો કે હશે? એ લોકોને ભગવાન સુખી રાખે અને 100 વર્ષ ના કરે અમારી સરકાર જોવા માટે. હા, એ તો બરાબર, પણ કારણ શું હોઈ શકે? એ તો ઈ જ કહીએ કે ને. એમણે કારણ તો તમને ઠેરવા છે કે રાજુભાઈએ તો એમ કીધું છે કે ગોપાલભાઈની મનમાનીના કારણે હું પક્ષ છોડું છું. તો શું મનમાની કરી? જેમ કે તારો મારી પાસે 2 લાખ ઉછીના માંગ્યા મેં નો આપ્યા, અથવા મારે એને મારી પાસેથી 2 લાખ. એમના તો એવા આક્ષેપ હતા ને કે જ્યારે એમને જામીન મળી શકે એમ હતા છતાં પક્ષે લોકોની સહાનુભૂતિ મળે એટલા માટે એમની જ્યારે પહેલી જ જ્યારે સુનાવણી હતી ત્યારે જામીન મળી શકે એમ હતા, પણ આ સહાનુભૂતિ માટે પક્ષે એમને જેલમાં રાખ્યા ને આ બધા આક્ષેપો એમણે કર્યા. એટલે જેલના તાળાની ચાવી મારા ખિસ્સામાં હતી એવું કહેવાનું છે એમનું, કે મારા ખિસ્સામાં ચાવી હતી પણ હું તાળું ખોલતો નહોતો. એટલે એમને જામીન મળી શકે એમ હતા પણ પક્ષે એને એવું કેના આધારે નક્કી થયું જામીન મળી શકે એમ? એ તો રાજુભાઈના આક્ષેપ છે ને. નહીં, પણ એ એકલા જેલમાં નહોતા, જેલમાં બીજા 85 લોકો હતા, એને પણ એવું કીધું કે મળી શકે એમ હતા. ના, રાજુ કરપડાના આ આક્ષેપ છે. તો એને જેલમાં કોણે પૂર્યા? પોલીસ. નહીં, પોલીસ કોના પાસે છે? એ તો સરકાર. હા, સરકાર કોની છે? ભાજપની. હા, તો અત્યારે શેમાં છે? પણ રાજુભાઈ જેલમાં હોવાનું કારણ હળદરની જે ઘટના હતી. હું સમજી ગયો, પણ હળદરની ઘટના પછી ભાજપની પોલીસે માર મારીને ભાજપની પોલીસે કેસ કરી અને આ બધાને જેલમાં પૂર્યા. અત્યારે ઈ ભાઈ અત્યારે ભાજપમાં છે. ભાજપને તમે પૂછો તો ખરા કે હવે ભાજપ સાચું કે આ ભાઈ સાચા? હા, એટલે એ જેલમાં ક્યાંથી છે ને, એ ત્યાંથી પણ એક એ પ્રશ્ન એ પણ ઉઠે છે કે હળદરમાં જ્યારે આ ઘટના બની ત્યારે જે પરવાનગી લેવાની હતી, આપણે ઘણી વાર વાત કરતા હોઈએ છીએ કે બીજા જે નેતાઓ છે એમની પાસે ડિગ્રી નથી, પણ તમે લો કરેલું છે, રાજુભાઈ છે એમણે પણ લો કરેલું છે, તમે વકીલની વકાલત કરેલી છે ને તમે કાયદો ને નિયમ જે છે જાણો છો, તો પરવાનગી વગર હળદરની અંદર આટલી મોટી સભા તમે આયોજિત કરી તો તમને કદાચ એમનું પરિણામ ખબર હશે કે પરવાનગી વગર આટલી સભા કરવાનું, આવી સભા કરવાનું શું પરિણામ હોઈ શકે? શેની પરવાનગી? એટલે શેની પરવાનગી? પોલીસની પરવાનગી. હા, પણ કઈ ખુશીમાં સભા કરવામાં? હા, પણ એવું ક્યાં લખ્યું છે પોલીસને પૂછીને સભા કરવી? સભા માટે પોલીસની પરવાનગીની જરૂર નહીં. નહીં, ક્યાં લખ્યું છે? કયા કાયદાની કઈ કલમમાં લખ્યું છે? કાયદાને જાણકાર તો તમે છો. એટલે જ હું કહું છું કે એવું કઈ છે જ નહીં. હું જાણકાર છું ને એટલે જ હું કહું છું. ભારતના બંધારણના આર્ટિકલ 19માં એવું લખ્યું છે કે ભારત દેશના કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ શાંતિપૂર્વક રીતે, હથિયાર વગર, અહિંસક રીતે એકઠા થઈ શકશે અને સભા સરઘસ કરી શકશે એવું આર્ટિકલ 19માં લખ્યું છે. ત્યાં જે લોકો ભેગા થયા હતા એ રાઇફલો લઈને ભેગા થયા હતા, તોપ હતી એમની પાસે, તીરકામઠા, તલવારો, ભાલા નહોતા. શાંતિપૂર્વક એકઠા થયા હતા. શરૂઆતમાં સીધું જ આમ આવીને તરત તલવારબાજી ચાલુ કરી. લોકોને એકઠા થવાનો અધિકાર ભારતના બંધારણે આપ્યો છે. એમાં પરમિશન નું તો ભાજપ વાળા નવું ગતકડું લાવ્યા છે. તમે હથિયાર વગર શાંતિપૂર્વક રીતે
ક્યારેય પણ કોઈ પણ સંખ્યામાં એકઠા થઈ શકો છો. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલો અધિકાર છે. ભાજપ વાળા એમાં કઈ વચ્ચે માથું મારવાની જરૂર નથી. ગુજરાતમાં એક ખોટી પ્રથા પાડી દીધી છે, ચલણમાં આવી ગયું, ઢબ પડી ગઈ છે કે કાંઈ પણ તમારે જોરથી ખાંસી ખાવી હોય તો પોલીસ પરમિશન જોશે. આ કઈ ભાજપના બાપનો દેશ છે કે બધી વસ્તુ પોલીસને પૂછીને કરવાની? જ્યાં સુધી હું હથિયાર લઈને હિંસક રીતે એકઠો થતો નથી ત્યાં સુધી મને એકઠો થવાનો હક છે. તો તે દિવસે અથવા કોઈ પણ દિવસે અત્યારે જે કાંઈ સભા સરઘસો થાય છે એમાં ખરેખર પરમિશનની કાંઈ કાયદા પ્રમાણે જરૂર નથી. પણ આ તો હવે હું છે હાલી ગયું છે આવું. અને પછી પોલીસે જે કાંઈ ન્યા લાઠીચાર્જ કર્યો, હુમલા કર્યા, પોલીસ પબ્લિકને ભડકાવી અને એને જે કાંઈ પૂર્વ આયોજિત કાવતરું હતું ઉપરથી ભાજપમાંથી એવું એને કૃત્ય કર્યું. પણ વાત જો પરમિશનની હોય તો એવું કોઈ કાયદાની કોઈ કલમમાં કોઈ નિયમમાં ક્યાંય લખ્યું નથી. આ બધું બાપાની પેઢીઓ હાલે છે. પણ આવી કોઈ પણ સભા કે કંઈ પણ જ્યારે થતું હોય છે ત્યારે જે તે વ્યક્તિ હોય છે કે એ કોઈ પણ પક્ષનો નેતા હોય પણ એને જે વ્યક્તિગત લાભો મળતા હોય એ મળી જતા હોય કે રાજુભાઈ કરપડા ત્યાં હતા અને પ્રવીણ રામ હતા ત્યાં, તો એમને જે વ્યક્તિગત ગુજરાતની અંદર લોકપ્રિયતા મળવાની હતી એ મળી ગઈ. પરંતુ ત્યાંના જે લોકો છે, ખરેખર અમારી ટીમ હજુ ગઈકાલે જ ત્યાં જઈને આવી, ત્યાંના જે લોકો છે હજુ પણ ડરમાં છે. એ લોકો કેમેરાની સામે બોલવા માટે પણ તૈયાર નથી. તો એ લોકો માટે કોણ અવાજ ઉઠાવશે? એ પછી આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ સામાન્ય લોકોએ શું સમજવાનું? પહેલા તો એ સમજવાનું કે લોકોને ડરાવે છે કોણ, કઈ પાર્ટી કયા નેતાઓ ડરાવે છે. આપણે બધા એ સમજવું પડશે ને પહેલા કે જનતાને ડરાવે છે કોણ. આઝાદ ભારતની અંદર લોકશાહી વ્યવસ્થાની અંદર જીવતા માણસને ડરાવે છે કોણ? એનો જવાબ તમારે મારે ગોતવાનો. મારો જવાબ એવો છે કે ભાજપ ડરાવે છે. જે ભાજપને જનતાએ વર્ષો સુધી મત આપ્યા એ જનતાને ભાજપ ડરાવે શું કામ? તમને લોકો મત આપે તો તમારે એને પ્રેમ આપવાનો હોય, હૂંફ આપવાની હોય, તમારી લાગણીઓ આપવાની હોય. એને બદલે તમે ડરાવો છો કેમ? ભાજપ કેમ ડરાવે છે એ પ્રશ્ન પૂછો ને. આજ અડધડમાં લોકોને ડર લાગતો હોય તો ડરનું કારણ ગોપાલભાઈ તો નથી, કેજરીવાલ નથી, ઈશુદાન નથી. ડરનું કારણ ભાજપ ને ભાજપની પોલીસ જ છે ને. એ તો એ લોકો કહી શકે કે એમને કોનો ડર લાગે છે. એમને કદાચ એવો પણ ડર હોઈ શકે કે અમે સભામાં ગયા અને આવું થયું એટલે સભા આમ આદમી પાર્ટીએ સભા કરી હતી તો હવે અમે આમ આદમી પાર્ટીની કે કોઈ પણ પ્રકારની ખેડૂતોની સભામાં નહીં જઈએ. એ બરાબર છે, એ તો ન જવું એ તો સૌનો અધિકાર છે. આજ કોણ ડરાવે છે? એટલે એમને કોનાથી ડર છે એ લોકો જ કહી શકે. તો તમે પૂછ્યું નહીં? અમે પૂછ્યું ને, એ લોકો ઓન કેમેરા એ લોકો કઈ બોલવા ઓફ કેમેરા શું કીધું? ઓફ કેમેરા અમારી ટીમ હતી એટલે એ લોકો એમ જ કીધું અમે કઈ બોલવા જ તૈયાર નથી. ત્યાંના ઉમેદવારો પણ કઈ બોલવા તૈયાર નતા. એ તો અમારી સરકાર આવશે ત્યારે બોલશે બધા કોની યારે કેવો અત્યાચાર થયો છે. ભાજપ અત્યારે ડરાવે છે બધાને. બધા લોકોની ઉપર ડરનું સામ્રાજ્ય ફેલાવવા માંગે છે ભાજપ. પણ બેન એવું હોય નહીં કે હોય એટલા બધા જ ડરી જાય. કોક હોય મરદ મુછાળા હોય, અમારી જેવા હોય, કોઈના બાપથી નો બીવે. એટલે ભાજપની સરકારને અમારી ચેલેન્જ છે કે ભાઈ વહી આવો તમારી પાસે જે કાંઈ પોલીસ તોપ ગોળા બંદૂક બડાકા કડાકા લઈને આવી જ જાવ. અમે અહીં બેઠા છીએ કઠણ કાળજા કરી. એમ કેમ બીવડાઈ જતા હતા? એવો ડરનો માહોલ લોકશાહીમાં હોવાનો જોઈએ. નેતાએ તો કોઈ દિવસ આવું ન કરવું જોઈએ. લોકશાહી કોને કીધી છે કે લોકો તમને મત આપે તો તમારે લોકો માટે કામ કરવાનું, લોકોને બીવડાવવાનું નથી. અંગ્રેજ હોય ને બીવડાવે તો સમજ્યા કે અંગ્રેજ છે ને બીવડાવે. આઈના થઈને બીવડાવે તો એ વાત કેવી કહેવાય? એ તો કોણ બીવડાવે છે એ તો લોકો જ કહી શકે. અને એક ખાસ એ પ્રશ્ન હતો કે આમ આદમી પાર્ટીને હવે ગુજરાતની અંદર ઘણા વર્ષો થઈ ગયા છે છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગભગ 6,000 જેટલા તમારા ઉમેદવારો આશરે ચૂંટણી મેદાનમાં છે. હજુ પૂર્ણ સંખ્યા સુધી આમ આદમી પાર્ટી પહોંચી નથી શકી. તો હજુ આમ આદમી પાર્ટીને હજુ કેટલા વર્ષ લાગશે એમના ઉમેદવારોને કમસે કમ પૂરા ચૂંટણી મેદાનમાં ઉતારવા? ટૂંક સમયમાં થઈ જશે બેન, કેમ કે આ રાજકારણની લડાઈ છે ને લાંબા ગાળાની લડાઈ. આ કોઈ એવું નથી રીંગણાનું શાક નથી બજારમાંથી કિલો લાવીને વગાડી નાખ્યા. લાંબા સમયની રણનીતિથી ધીમે ધીમે ગુજરાતમાં આજથી 5-6 વર્ષ પહેલા તો લોકો ક્યાં એવું કોઈ ભાજપ કોંગ્રેસ વાળા માનવાય તૈયાર હતા કે કોઈ નવી પાર્ટી અહીંયા આવી શકે, આવશે તો ચાલી શકે, એવું કોઈ માનવાય ક્યાં તૈયાર હતું? કોઈને સપનામાં વિચાર નહોતો આવતો કે અહીંયા કોઈ પાર્ટી આવશે, ચાલશે, એના ધારાસભ્યો બનશે અને એટલું જ નહીં 5-5 વર્ષ સુધી ટકી જાય પાર્ટી. એવું કોઈને સપનામાં નહોતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 6,000 કરતા વધુ ઉમેદવારો અમે ઉભા રાખ્યા છે.
આટલા વર્ષોમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ક્યાંય કોઈ પાર્ટીના ઉમેદવારો ઊભા નથી રહ્યા, અવડી મોટી સંખ્યા. તો અમે એક માઇલસ્ટોન અચીવ કરી લીધો છે, એક સિદ્ધિ પ્રાપ્ત કરી, રાજનીતિક સિદ્ધિ પ્રાપ્ત કરી કે 6,000 ઉમેદવારો ઊભા રાખ્યા. આવતીકાલે 12,000 ઊભા રાખશું. આટલે તો પહોંચ્યા, તો એની નોંધ તો લેવી જોશે ને તમારે. અને ગોપાલભાઈ, અન્ય જે રાજકીય પક્ષો છે અને ખાસ કરીને કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે આમ આદમી પાર્ટી જે છે એ લોકો માટે જે રીતે દેખાડો કરવાની વાત છે કે કોઈ સભાઓ કે કરતી હોય છે, પણ એમણે ઓન ગ્રાઉન્ડ ક્યારે ક્યાં લોકો માટે શું કર્યું, આ પ્રશ્ન કોંગ્રેસ પણ પૂછતી હોય છે. તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીનો આ માટે શું જવાબ હોઈ શકે? ઈ ભલે ઈ જે કે કીધા કરે, ઈ કે એવું સાચું, બસ એને કઈ જવાબ જ નથી દેવો. છોકરા હોય ને ઈ ઘણી વખત વેન કરે શુદ્ધ ગુજરાતીમાં કે ભાઈ મારે આ જોશે જ, આપણે એમ કે લઈ લે ભાઈ જા તું કે એમ. કેમ કે એમાં હારવા જીતવાનો પ્રશ્ન ન હોય. એમ કે ને કે છોકરા 4 રમતા હોય, દાખલા તરીકે એમ કે મારો દાવ તો તારો દાવ. એને અમારી ઉપર જે આક્ષેપ કરે એમ માની લીધા, જાઓ ખુશ, રાજી થાવ, જાઓ મજા કરો. તો અત્યારે ભાજપ આમ આદમી પાર્ટીને આ જ રીતે લે છે કે ભાજપ વાળાના, એ તો ભાજપ વાળા મોઢા જોત ન ખબર પડી જાય, કાળા પડી ગયેલા કાણે આવ્યા હોય મોઢા જોત ન ખબર પડી જાય કે અમને કેમ લે. કોઈ પણ જગ્યાએ ભાજપ હોય છે તો કોઈ પણ રાજકીય ડિબેટ કે કંઈ પણ હોય તો ત્યારે ભાજપ એમ જ કહે છે કે અમે આમ આદમી પાર્ટીને વિપક્ષ તરીકે અમે એની ગણતરી જ નથી કરતા. તો ભાજપની દ્રષ્ટિમાં શું અત્યારે આમ આદમી પાર્ટીની પણ એ વેલ્યુ છે કે જવાબ જ નથી દેવું, નાનું બાળક છે? નહીં, કાંઈ વાંધો નહીં. ભાજપ વાળા જે છે એને લગભગ ગુજરાતની ટીવી ચેનલોમાં એવું બ્લેકમેલિંગ કરે છે કે જો તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ડિબેટમાં બેસાડશો તો અમારો ભાજપનો પ્રવક્તા ડિબેટમાં નહીં આવે. એટલે સ્વાભાવિક છે કે ભાજપની પાર્ટી સત્તામાં છે એટલે એનો પ્રવક્તા બેસાડવો એ એક સ્વાભાવિક બાબત છે. આજ આખા ગુજરાતની ટીવીમાં અમારા પ્રવક્તા એટલે નથી બેસી શકતા કે ટીવીને બ્લેકમેલિંગ કરે છે ભાજપ વાળા કે આપ વાળો બેસશે તો હું નહીં બેસું. હવે અમને કાંઈ નો જ માનતા હોય, કાંઈ નો જ ગણતા હોય તો બે જાય આમાં હમણાં ખબર પડે કે કેમ થાય છે. બીક લાગે છે, સપના આવે છે અડધી રાત્રે, કેજરીવાલ આવે સપનામાં, હાવણો દેખાય છે અંધારામાં જ્યાં જાય. અને એટલે અમારાથી દૂર ભાગે છે. મોઢે તો એમ બોલે છે કે અમે કઈ ગણતા નથી, પણ રાતે ઊંઘ નથી આવતી. મોઢે તો બોલી જાય મને તમારે બીક નથી લાગતી, પણ પગ ધ્રુજતા હોય ને જ ખબર પડી જાય. ટાંટિયા ધ્રુજે છે પણ બોલે છે એમ બીક નથી લાગતી, તો ટાંટિયા કેમ ધ્રુજે છે? ઘણી વાર લડાઈ થાય ને, હું કઈ તારથી બીતો નથી પણ ટાંટિયા હલતા હોય, હાથ ધ્રુજારી પકડી ગયા હોય, વાળ ઉભા થઈ ગયા થોડાક રૂવાટા બુવાટા, બીક લાગે મારશે તો. આમ આદમી પાર્ટીની ભાજપને એવડી બીક લાગે છે કે એકે એનો ભાજપનો નેતા અમારી પાર્ટીનું કે મારું કે ચૈતરભાઈનું નામ કે એનો ઉલ્લેખ કર્યા વગરનું ભાષણ નથી કરી શકતા. તમે કોઈ પણ ભાજપના નેતાને જોશો કટાક્ષમાં નામનો ઉલ્લેખ કર્યા વગર બીજી ત્રીજી રીતે વાત અમારી જ હશે. હવે અમને તમે કઈ ગણતા નથી તો અમારી વાત કામ કરો છો? અમે ક્યાંય છીએ જ નહીં તો તમે અમારી ચર્ચા શું કામ કરો છો ભાઈ? હર્ષ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા, ભાઈ ભૂપેન્દ્રભાઈ, બીજા ત્રીજા જે કાંઈ હશે એ લોકો દિલ્હીથી આવેલી એક પાર્ટી, દિલ્હીના એક નેતા, હમણાં ચૂંટાયેલા એક વ્યક્તિ, નવા ધારાસભ્ય બનેલા એક ભાઈ, આવું બધું બોલે છે. તમે અમને કઈ ગણતા નથી તો શું કામ અમારા નામ લ્યો છો ભાઈ? એટલે આ લોકોને સપનામાં રાતે ગોપાલ ને ચૈતર વસાવા ને હાવણો ને એવું આવે છે. પણ હવે આનો રસ્તો થશે આ ચૂંટણી. કોણ કોને શું ને કેટલું ગણે છે? ભાજપ આમ આદમી પાર્ટીને શું ગણે છે કે આમ આદમી પાર્ટી ભાજપને શું ગણે છે? એના કરતા વધુ મહત્વપૂર્ણ એ છે કે પ્રજા કોને શું ગણે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખાસ આના વિશે, આના ઉપરથી પડદો ઉઠી શકે છે કે ભાજપનું કહેવું છે કે અમે આમ આદમી પાર્ટીને વિપક્ષ તરીકે નથી ગણતા. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે એમને અંદર આમ આદમી પાર્ટીનો જ ડર છે. હવે કોણ કોનાથી કેટલું ડરે છે અને કોણ કોને કેટલું ગણે છે એ આગામી 28મી એપ્રિલે ચોક્કસથી જાણી શકાશે. તમારું અમારા આ સમગ્ર અહેવાલને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.